આજ તો હવારમાં અમે ગુંદાળાથી નીકળ્યા ને તો આ કેનાળ આડી આવી ગઈ તો અમે ઊભા રહી ગયા, મારે નાવું તું. તો સાજિદ કહે ના ના રેવા દે નકર ડૂબી જાય. પાછા તો કહે સાની માની ગાડીમાં બેહ તને નીટલી ભેગી કરું. તો આવી ગયા ધોકડવાની શાક માર્કેટમાં. મમ્મીએ કીધું તું ટમેટા લેતા આવજો. અને આ જા હોય ને ત્યાં માવો સોળવા મળે, મને તો બહુ ખીસ ચડે. ધોકડવાથી સીધા આવી ગયા અમારી વાડીએ બોરવેલનું કામ હાલે છે. આર્યન તો જુઓ કેવો જોવે છે, એને આ ગારો ખાવાનું મન થઈ ગયું છે. અને આ છે અમારી વાડીએ તલ તો જુઓ કેટલા સરસ છે. અમે ઘેરે આવ્યા ને તો મમ્મી આવું કામકાજ કરતા હતા. આર્યને ઘેરે આવીને બરફ ખાધો તો ને તો જો આખો રેડ બેડ થઈ ગયો. બપોર પડતા જ ડુંગળી ટમેટાની ગ્રેવી કરી આ દાણા નાખી દીધા, શાક બનાવી નાખ્યું. ખાઈને સૂઈ ગયા તો 5 વગાડી દીધા. હું જાગીને એટલી વારમાં મારા મમ્મી બાજરો ભરતા થા. એના બેન આવ્યા થા મૂલનો બાજરો લેવા. સાંજ પડતા મેં તો બુરખો પહેરી લીધો. મારે દરગાહે જવાનું છે સલામી કરવા. હું પૂગી ગઈ દરગાહે અને મેં તો સલામી પણ કરી લીધી. દરગાહેથી નીકળી ગયા અને આવી ગયા મારા નણંદની ઘેરે. મારા નણંદ તો જુઓ રાતના લુગડા ધોતા થાય, એ દિવસના દાડીએ જાય ને. તો આજે કમેન્ટમાં મને બુરખો કેવો લાગે છે એ જરૂર કહી દેજો. અને આપણો ફૂલ વિડીયો આ ચેનલમાં આવી ગયો છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ, બાય.